યુનિવર્સિટીના શ્રી કેયુરભાઈ સુરતી અને ભાવિકભાઈ ઝવેરી આજે આપણી વચ્ચે છે. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો કે જેઓ પોતાની કારકિર્દી માટે ચિંતિત છે અને આજે અહીંયા તમે ઉપસ્થિત છો. લગભગ 2014થી ચેમ્બર ઓફ કોમર્સ સતત આ પ્રકારના કારકિર્દી માર્ગદર્શન શિબિરો કરતી આવી છે અને આ વર્ષે પણ અમે આ કાર્યક્રમ કર્યો છે. કોરોનામાં અમે ઓનલાઈન કરતા હતા એટલે તમે બધા ખરેખર બહુ અનિર્ણિત અવસ્થામાં હશો એટલે તમને ખરેખર સારું ગાઈડન્સ મળે. સુરતની આસપાસની બધી જ યુનિવર્સિટીને લગભગ અમે કવર કરી છે એટલે તે ઉપરાંત આ વિષયના નિષ્ણાત હતા જયેશભાઈ બ્રહ્મભટ્ટ, જેમણે પહેલે દિવસે કોઈ યુનિવર્સિટી કે કોઈની માહિતી આપ્યા વગર કયા કયા અભ્યાસક્રમો કોમર્સમાં, આર્ટ, સાયન્સમાં કેમાં જઈ શકાય તેની માહિતી આપી. તમે કદાચ એ બધી માહિતી મેળવી શકશો તમે જે લોકો અહીંયા હાજર હોય તેમની પાસેથી કે જેમણે આગલા સેશન્સમાં હાજરી આપી હોય, અથવા એ સિવાય તમને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો અહીંયાથી મળી રહેશે. કદાચ આજે આ બે મિત્રો તમારા પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકે એવી પરિસ્થિતિ થાય તો તમે એ પ્રશ્ન અમને આપશો તો અમે બને ત્યાં સુધી તમારા સુધી પહોંચીને તમારા એ પ્રશ્નનું નિરાકરણ આપવાની કોશિશ કરશું. આ તબક્કે આપ સૌને હું આવકારું છું અને આ બંને મિત્રો હું આવકાર કરવા માટે નિખિલભાઈની સાથે રહીને આવશું. Let's have a round of applause. પ્રોગ્રામ વિશે બધી વાત અજીતભાઈ કરી દીધી છે. ચેમ્બર ઓફ કોમર્સની વાત મારે થોડી ઘણી આપની સાથે કરવી રહી. અમે 5 ક્ષેત્રમાં પ્રવૃત્તિ વધારે કરીએ છીએ. એક તો આ પ્રકારના 300 કાર્યક્રમ એક વર્ષમાં થતા હોય. ટ્રેનિંગ, વર્કશોપ, કોન્ફરન્સ, અધિવેશનો, કોન્ક્લેવ. ટૂંકમાં દક્ષિણ ગુજરાતના તમામ જનતા, વિદ્યાર્થી હોય, ઉદ્યોગપતિ હોય, ટ્રેડ સાથે સંકળાયેલા કે ધંધા સાથે, આ બધા જ અમારા કોઈ પણ વ્યક્તિ નોલેજથી અધૂરા નહીં રહેવા જોઈએ એટલું જ્ઞાન આપવાની અમારી કોશિશ. એવું બીજી મુખ્ય પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર આપણા દેશના લોકોને શું તક છે અને તે દેશના લોકોને આપણા દેશમાં શું તકો છે એના પર અમે ઇન્ટરનેશનલ સેમિનારો ઝૂમ પર કરતા હોઈએ છીએ અને દેશના મોટાભાગના કોન્સ્યુલેટ જનરલ સાથે અમે સીધા સંપર્કમાં છીએ. ત્રીજી અમારી મુખ્ય પ્રવૃત્તિ આપણે એક્ઝિબિશન. તમે બધા સરસાણાનું એક્ઝિબિશન સેન્ટર જોયું હશે. એ સરસાણાનું એક્ઝિબિશન સેન્ટર એ અમારું ચેમ્બર ઓફ કોમર્સની દેન છે. આખા દેશની 1,16,000 સ્ક્વેર ફૂટનું પિલરલેસ એસી ડોમ માર્કેટ આપણી સુરત ચેમ્બર પાસે છે. ચોથી અમારું મુખ્ય કામ સરકાર અને ઉદ્યોગો વચ્ચેની કડી બંધવાનું અને અમારું સરકાર સાંભળે છે એટલા માટે અમારું મહત્વ એ રીતે વધારે છે. અને પાંચમું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તમે કોરોનાની અંદર ઓક્સિજન બેંક આખા ગુજરાતની પહેલી આપણે શરૂ કરી હતી, એનો અમને ખૂબ ગર્વ છે. આ 5 મુખ્ય પ્રવૃત્તિ સાથે કાર્યક્રમમાં અમે આગળ વધી રહ્યા છીએ. આ દર વર્ષનો ઉપક્રમ છે, કેટલાય વર્ષોથી અમે કરીએ છીએ. અહીં કેટલા લોકો આવે તે બહુ અગત્યનું નથી, પરંતુ આ કાર્યક્રમ યુટ્યુબ પર જતો હોય છે એટલે હજારો ને લાખોની સંખ્યાની અંદર જોવા મળે છે. એટલે એ રીતે પણ એની વેલ્યુ ખરી. તો આટલી વાત સાથે આ બંને ફેકલ્ટી મિત્રોનું સ્વાગત કરીને તેઓને વિનંતી કરું છું કે તેઓ આપણી સાથે કાર્યક્રમમાં આગળ વધે. ગુડ ઇવનિંગ એવરીવન. પહેલાં તો હું ચેમ્બર ઓફ કોમર્સ અને અજીત સર અને નિખિલ સરનો ખૂબ ખૂબ આભારી છું. They have given us the opportunity to discuss about the career of yours. So we are here to discuss about the mode of conduction is what you are expecting. Should I speak in Gujarati, Hindi? Gujarati. Okay, fine. So before start this session, let me first introduce our university. Ukkatarthad University एक स्टेट प्राइवेट यूनिवर्सिटी है which is in Act of 25/2011
and it is approved by UGC as well as AICTE. The trust, which is a non-profitable trust, જે ટુકા યુનિવર્સિટી ની પાછળ છે, બારડોલી પ્રદેશ કેળવણી મંડળ, which was established in 1960, right? And this Tuka University is a brainchild of BPKM. We got 3 years back the EGNAC accreditation of this B+. Along with this accreditation, બીજા ઘણા બધા જે ફેકલ્ટીઝ અથવા તો કોલેજીસ ઇન્વોલ્વ છે ટુકા તલસાડ યુનિવર્સિટીમાં, લાઈક ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ફેકલ્ટી ઓફ કોમર્સ, ફેકલ્ટી ઓફ પેરામેડિકલ, એના રિલેટેડ જે એક્રેડિટેશન અથવા રિકોગ્નાઇઝેશન જો જોઈએ છે તે અમારી પાસે છે. એન્ડ ધીસ મેની ઓફ ફેકલ્ટીઝ we are having. We'll discuss one by one. So the first question is, why we are here? આપણે અહીંયા શા માટે ભેગા થયા છે, રાઈટ? Because as I have listened, જે મેં સાંભળ્યું બધાએ ઇન્ટ્રોડક્શન આપ્યું છે સ્ટુડન્ટે, એમાં ઘણા બધા સ્ટુડન્ટ, બે સ્ટુડન્ટ સીએસસી માટે અથવા તો કમ્પ્યુટર માટે અથવા એન્જિનિયરિંગ માટે ઉત્સુક છે કે કઈ સીએસસીમાં ક્યાં લેવાય અથવા કમ્પ્યુટર સાયન્સમાં ક્યાં લેવાય. બીજા સ્ટુડન્ટ છે જે નીટ આપી છે, લાઈક તમે નીટ આપી છે અને મેડિકલમાં અથવા તો ફાર્મડી અને ફાર્મસી વચ્ચે શું ડિફરન્સ છે એ તમે ક્યુરિયસ છો જાણવા માટે. તો તમારી પાસે હમણાં ઘણા બધા ઓપ્શન્સ છે, લાઈક મીન્સ which particular branch or which particular stream you supposed to choose. તમારે કઈ વસ્તુ ચૂઝ કરવી જોઈએ, રાઈટ? એન્ડ why you are confused, અથવા શા માટે તમને દુવિધા છે કે ક્યાં જવું, તમારા પર્સન્ટેજ પ્રમાણે અથવા તમે જે ગુણ મેળવ્યા છે 12 સાયન્સમાં એ A ગ્રુપ હોય, B ગ્રુપ હોય કે AB ગ્રુપ હોય. તો ઘણી બધી બ્રાન્ચો છે, ઘણી બધી ડિસિપ્લિન્સ છે, ઘણી બધી સ્ટ્રીમ છે જેમાં આપણે કારકિર્દી બનાવી શકીએ અને એટલા માટે કન્ફ્યુઝન ઊભું થયું છે. સો just for not for a fun, but like a particular shopkeeper एक वस्तु सेल करे છે, like a balloon, and you can see on balloon there are number of stream has been written, લખી છે like mechanical છે, medical છે, engineering છે, nursing છે. And this particular girl ને એવું છે કે મારે શું પિક કરવું જોઈએ. The same situation what you are coming across right now. So this is what you want to reach at, right? And you want one bridge between you and the stream or the admission in which you want to admit yourself, right? So many options I said, all are equal at their place. Like PharmD એની જગ્યા પર એજ લેવલ પર છે, MBBS એની જગ્યા પર એજ લેવલ પર છે અને એન્જિનિયરિંગ એની લેવલ એની જગ્યા પર છે, બરાબર? Now on which basis you need to select, right? So one stair I have mentioned here, which is a smart one. What is S stands for? You have to be very much specific, and for which you are here. So after gathering some information about the different discipline, તમને અમુક વસ્તુઓની જાણ થશે, પછી તમે થોડો સ્માર્ટ ડિસિઝન લઈ શકશો. It has to be measurable. Like હું મારી એન્જિનિયરિંગની વાત કરીશ તો લાઈક 4 વર્ષનું ભણતર તમારે કમ્પ્લીટ કરવાનું છે, એમાં 52 સબ્જેક્ટ્સ આવશે. 52 સબ્જેક્ટ પાસ કર્યા પછી તમને એની ડિગ્રી મળશે અને એના બેઝ પર તમને એના અકોર્ડિંગ તમારી સ્કિલના, તમારી કેલિબરના બેઝ પર તમને જોબ મળશે, રાઈટ? So it has to be what? Measurable, right? Second, achievable. Is it possible? Because we come across so many times that ઘણા બધા સ્ટુડન્ટ સેકન્ડ થર્ડ યર આવે છે અને ત્યાર પછી શું કરે છે? ડ્રોપ આઉટ થઈ જાય છે. વાય? એમને ખબર તો હોવી જોઈએ ને કે શું અચીવ કરવાનું છે, કેટલા સબ્જેક્ટ પાસ કરવાના છે, કયા યરમાં કઈ વસ્તુઓ કરવાની છે. ઇટ હેઝ ટુ બી રિયલિસ્ટિક. લાઈક તમે મેડિકલમાં છો ને તમે એમ કહેશો કે મારે કમ્પ્યુટર સાયન્સ લેવું છે, which is not possible actually. And timely, I would consider it timely means each and every student always expect
કે ભાઈ હું એન્ટર થઈશ તો 4 વર્ષનો જે કાર્યક્રમ છે અથવા તો જે વર્ષ પૂરા કરવાના છે એ 4 વર્ષમાં પતી જશે અને હું 4 વર્ષમાં મારી ડિગ્રી લઈ લઈશ, રાઈટ? So that time has to be considered while you are choosing any option as a career. So I have summarized or I have classified after 12 science, right? And nobody I think from commerce stream. Am I right? કોઈ કોમર્સ સ્ટ્રીમથી નથી ને અને આર્ટ્સ સ્ટ્રીમથી પણ કોઈ નથી, રાઈટ? સો 12 સાયન્સ પછી કેટલી પોસિબિલિટીઝ છે? તો એઝ પર યોર ગ્રુપ ઇન વિચ યુ હેવ ઓલરેડી બીન ડિવાઇડેડ, group A and group B, and also the group AB also. So if you are having what physics, chemistry, maths and biology, all three or all four, then this many of options you are having. I will not discuss each and every because we are going to see in next class, next slides. Then if you are having only physics, chemistry and biology, then this many options are available, right? So some of the career options you are તમે જાણતા જ હશો, right? If you are having PCM, like from group A, physics, chemistry, maths, તો આટલા ઓપ્શન્સ તમારી પાસે છે, રાઈટ? જેમાં મોસ્ટ ફેસિનેટિંગ અને જેને ઓલવેઝ લોકો એવું વિચારતા હોય કે this should be my career option, that is engineering, right? So I will skip this because nobody will want to this, but we offer in 12 commerce and 12 science, or 12 commerce and 12 arts, different disciplines. So these are the after 12 arts. Now group A, these are the career options roadmap available, not with us. These are the general available courses or options. Like 12 science પછી math group સાથે તમે NDA join કરી શકો, right? B Arc, B Planning and Design, BTech, which is a professional course, diploma to degree, like you are done with the diploma, અગર તમારો diploma પતી ગયું છે તો તમે D2D, that is a lateral entry માં degree start કરી શકો. MSc IT, which is the most popular right now, a burning branch in which people want to go, that is MSc IT. BSc, BCS, BCA, both have got computer application related branches. Film television diploma and hotel management. Many more are there, but I have considered this many. Now, in Oka Tapsari University, if I classify it in terms of different levels, like sometimes what happen, student also, if they got less marks in 12 science, so they લોકો open કરતા હોય છે, if ACPC will not allow him or her to join directly the engineering, તો એ લોકો diploma start કરી શકે. The civil, computer, mechanical, electrical, chemical, environment and information technology, right? And in BTech, like 2 students who are interested in CSC. So in Oka Tapsari University, there are actually 2 colleges. Engineering colleges are 2. One is Chotubhai Gopalbhai Patel Institute of Technology, in which computer science engineering is there. Computer science engineering નથી, પણ computer engineering અને IT જે computer field માં એક core branch ગણી શકો તમે, એ છે. Then information technology, અને હવે last year 2021 માં એક dedicated only computer branch ની college start કરી છે અમે, that is Asa Tarsadia Institute of Computer Science and Technology, in which the first branch, which is a core branch, a computer science and engineering. Apart from that, computer science and engineering with specialization of software engineering. That is one more. Apart from that, cloud computing, AI/ML, means AI stands for artificial, ML stands for machine learning, and AIDS means artificial intelligence and data science. Cyber security as a specialization, it doesn't mean કે specialization એટલે તમે સ્ટાર્ટિંગ થી અથવા તો ફર્સ્ટ યર થી સાયબર સિક્યુરિટી ભણશો, તમે કોર સબ્જેક્ટ ભણશો CSC ના, અને ત્યાર પછી આફ્ટર 4 સેમિસ્ટર you will come across this specialization subject. Then core branches are also there: mechanical, electrical, chemical, automobile, electronics. One, 2 more branches which are actually overrated, જેને હજુ બહુ પોપ્યુલારિટી મળી નથી, like mechatronics and ICT, right? This you consider ICT
as a combination of instrumentation and control and EC and some part of computer, that is defines ICT, and one more, that is a mechatronics. So electronics plus या फिर electrical plus mechanical. In MTech there are other programs in all core branches like in civil, in mechanical and computer, and in even in electronics, that is what EC ICT. Now computer science and engineering. What is this computer science and engineering? So what it deals with design, development and maintenance of software and hardware components of computer system. So તમે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ને ડિફાઇન કરો છો એ જ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ને અહીંયા ડિફાઇન કરવામાં આવે છે ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. મીન્સ all three stages are included, right? It also include what જે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે, લાઈક તમે અલગ અલગ લેંગ્વેજ શીખશો, ફોર એક્ઝામ્પલ પાયથન, જાવા, સી લેંગ્વેજ, રાઈટ? હવે આ પર્ટિક્યુલર સીએસસી થી તમારા કયા ઓપોર્ચ્યુનિટી, જોબ ઓપોર્ચ્યુનિટી કઈ ઓપન થઈ? લાઈક તો ઓપોર્ચ્યુનિટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, લાઈક હમણાં જે 2020 પછી જે વેબ ડેવલપમેન્ટનો એરા સ્ટાર્ટ થયો છે, નોટ આઈ એમ સેઇંગ એઆઈ પહેલા જે છે એ એઆઈ પહેલા વેબ ડેવલપમેન્ટ which is a full stack developer અને front end developer and back end developer, એની જે ડિમાન્ડ જે હમણાં છે તે વસ્તુ તમે સીએસસી માં શીખો છો, રાઈટ? ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન, computer system architecture, cyber security and many other areas. So in this area you will have the opportunity if you are having a CSC as a career option. Then software engineering. This is somewhat concise or somewhat narrow down કે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની જ બ્રાન્ચ છે, પણ અમુક તમે સબ્જેક્ટ ભણ્યા પછી, એનો અભ્યાસ કર્યા પછી તમારે 4 થી 5 સબ્જેક્ટ એવા હશે કે જે તમારે સોફ્ટવેર એન્જિનિયરિંગને રિલેટેડ ભણવાના રહેશે, રાઈટ? જેમાં એક છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, સોફ્ટવેર આર્કિટેક્ચર, ડિઝાઇન પેટર્ન, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, મેન્ટેનન્સ એન્ડ સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી. સો જો અગર તમે સીએસસી ઓપ્ટ કરવા માંગતા હોય, જે લોકો કમ્પ્યુટર સાયન્સને એઝ અ કેરિયર ઓપ્શન ઓપ્ટ કરવા માંગતા હોય, તો વોટ વી સજેસ્ટ કે યુ શુડ ગો વિથ ધ સીએસસી, નોટ ધ સ્પેસિફિક બ્રાન્ચ, બીકોઝ મોટાભાગની વસ્તુ તમારો બેઝ જે છે, ફાઉન્ડેશન જે છે એ તમારું કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો રહેશે. ઇફ યુ આર હેવિંગ અ સીએસસી નોલેજ then you can easily opt this software engineering after, right? Same way cloud computing, right? હવે ટોટલી જે પણ સિસ્ટમ્સ છે, ઇવન ગવર્મેન્ટ ફિલ્ડ જુઓ કે પ્રાઇવેટ સેક્ટર જુઓ, બધી જ જગ્યા પર હવે ક્લાઉડ કમ્પ્યુટિંગ અથવા ક્લાઉડ બેઝ સિસ્ટમ આવી ગઈ છે, રાઈટ? તો એને રિલેટેડ જે એજ્યુકેશન છે ધેટ ઇઝ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. Then the most you can say AI and ML and AI and DS જે બધાને જ હમણાં વધારે એ કરે છે, ક્યુરિયસ કરે છે કે વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બીકોઝ તમારા હાથમાં જે મોબાઈલ્સ છે, સેલફોન્સ છે, એમાં પણ કંઈક એવા તમારા ફીચર્સ છે જે AI બેઝ છે, રાઈટ? અને એ યુઝ કર્યા પછી અને એનો તમે બેનિફિટ લીધા પછી તમને હવે થાય છે કે ભાઈ વોટ ઇઝ AI વી શુડ લર્ન ઇન ડિટેલ, રાઈટ? સેમ વે આજે ઇન્ટરનેટ 3.0 થી we are going from 3.0 to web 4.0 અને એમાં બધી જ વસ્તુ વેબ પર છે, રાઈટ? તો એ જગ્યા પર આટલો બધો ડેટા જે છે એને કેવી રીતે મેનેજ કરી શકીએ આપણે, ધેટ ઇઝ વોટ અ ડીએસ ઇઝ, ડેટા સાયન્સ. સાયબર સિક્યુરિટી, આપણે ન્યૂઝમાં સાંભળતા જ હશે ઘણા બધા સાયબર અટેક કે સાયબર ક્રાઇમ થાય, સ્કેમ જે ગણાય છે, બરાબર? તો એને રિલેટેડ જે અંડરસ્ટેન્ડિંગ અથવા સબ્જેક્ટ છે, રાઈટ, ધેટ યુ સ્ટડી ઇન સાયબર સિક્યુરિટી. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, તમે હમણાં જ લગભગ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે નાઉ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ ધી India is going to now not going to import the semiconductors. They are going to make the semiconductors. અને જેટલા પણ તમારા ICs છે બધામાં સેમિકન્ડક્ટરની જરૂર છે. હમણાં સુધી આપણે શું કરતા હતા, સેમિકન્ડક્ટરને ઇમ્પોર્ટ કરતા હતા.
નાવ જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપણી પાસે હવે એ અવેલેબલ છે રો મટીરિયલ, જેનાથી આપણે સેમિકન્ડક્ટર બનાવી શકશું અને સેમિકન્ડક્ટરથી આઈસીસ ડેવલપ કરી શકશું. સો ધીસ ઇઝ વોટ ફ્યુચર ઓપ્શન ધીસ આઈસીટી mechatronics means how we can automate the system, because mechanical system જે છે એ તો આપણે બધા જાણીએ છીએ કે મિકેનિકલ ફોર્સથી અથવા મિકેનિકલ બળ લગાવીને આપણે સિસ્ટમને ચલાવીએ, પણ how we can automate and why we need to automate, શા માટે ઓટોમેટ કરવું છે આપણે? એક્યુરસી વધારવી છે, રાઈટ, અને પ્રોડક્શન વધારે કરવું છે. સો what we need to do, આપણે ઇન્વોલ્વ કરવું પડશે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સને, અથવા we have to blend mechanical and electronics. That is the mechatronics system. Now these are the, હવે જે તમારી બ્રાન્ચો હશે એ બધી કોર બ્રાન્ચો છે, જેના વિશે લગભગ બધાને થોડો ઘણો ખબર હશે, લાઈક મિકેનિકલ એન્જિનિયરિંગ. તો વોટ મિકેનિકલ એન્જિનિયરિંગ ડીલ છે, શેના સાથે ડીલ કરશે? મિકેનિકલ. જે તમે હમણાં ફિઝિક્સ ભણ્યા છો એનું એપ્લિકેશન જે છે એ બધું તમે આમાં મિકેનિકલમાં ભણશો. એ પછી ક્લાસિકલ ફિઝિક્સ હશે, ક્વોન્ટમ ફિઝિક્સ હશે, રાઈટ, એ બધી વસ્તુ તમે મિકેનિકલમાં ભણશો. એપ્લિકેશન ઓફ ધેટ ફિઝિક્સ. ઓટોમોબાઈલ, it deals with the automobile or vehicles, but here one thing can be added, that is a electric vehicle, EV. જે હમણાં તમે જુઓ છો, we are in transition phase. In automobile sector we are in transition phase. We are switching from the, ક્યાંથી સ્વિચ થઈએ છે આપણે? ઇન્ટરનલ કમ્બશન એન્જિન થી આપણે ઈવી એન્જિન પર જઈએ છે, રાઈટ. તો એ આની સાથે બ્લેન્ડ કરીને અહીંયા બનાવવામાં આવ્યો છે. That is what automobile engineering is. It is not only about IC engine. Now it is going to be about motors by which we can run the vehicle. Electrical engineering, again the circuits and electronics, the fundamentals and principle of electrical engineering you study. Civil engineering, which is always evergreen branch and it would be, right. So it deals with the design, development and maintenance of the roads and bridges. But here in civil engineering you will not study only the design, but you will study actually the application of physics which you already studied in 10th plus 2. Electronics engineering, which is a EC, which include EC as well as IC, but we offer only one branch which is a EC, electronics and communication. And chemical engineering, again a chemical branch. Now these are the about simple what you are going to study in different disciplines as a BTech program, right. But अगर આપણે થોડા પેરામીટર્સ ગણીએ, સપોઝ કે આપણે ઓપ્ટ કરીએ છીએ કમ્પ્યુટર સાયન્સ અને પેરામીટર લઈએ છે જોબ ટાઈપ કઈ રીતનું હશે, તો નોર્મલી કમ્પ્યુટર સાયન્સ એટલે તમે એ રીતે સમજો છો કે તમારે એક એસી કેબિનમાં કમ્પ્યુટરની સામે કામ કરવાનું રહેશે. સો ઇટ વિલ બી અ સોફ્ટવેર, રાઈટ. एक्चुअली इट इज ट्रू, बट हाउ मेनी नंबर ऑफ आवर्स તમારે કેટલા કલાક કામ કરવાનું છે, that is a different story, right. so અગર તમે સિવિલ ની વાત કરો તો ઓબ્વિયસ છે કે ફિલ્ડ વર્ક હશે મેક્સિમમ. મેકેનિકલ માં 80-20% હશે, like 80% of field job and office job would be 20%, electrical 70-30, computer is what office job completely, right. And EC it may be 40-60, right. Same way nature of job, physical in all four branches. We are seeing here only the physical work, but in computer it is totally depend on logic. એટલે તમે જે કમ્પ્યુટર સાયન્સ લેવા માંગો છો, અગર તમે લોજિક ડેવલપ કરી શકતા હોય, અગર લોજિક થી તમે પ્રોગ્રામિંગ કરી શકતા હોય, then it is a very good option for you. EC logic plus physical, એટલે તમે IC બનાવી છે પણ IC આ રીતે જ વર્ક કરશે, for that you need logic. So if you are having the capability of logic plus physical condition of the IC, then or you can understand that, then it is easy. Government jobs, high scope, low scope, medium scope, right. અને કમ્પ્યુટરમાં જે પ્રમાણે હું કહીશ કે એન્ટરપ્રેન્યોર એરામાં જીવીએ છીએ આપણે, બધા સ્ટાર્ટઅપ કરવા માંગે છે. લાઈક તમે સુરતની વાત કરશો તો 200+ IT ફર્મ્સ છે આપણે ત્યાં, 200+ IT ફર્મ્સ છે.
એટલે ત્યાં ગવર્મેન્ટનો સ્કોપ નથી એવું નથી, પણ જે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે ગવર્મેન્ટનું, બરાબર, ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી રહેશે. બટ કમ્પેરિંગ ટુ કોર બ્રાન્ચીસ ઇટ ઇઝ લેસ. એનું એક જ રીઝન છે, જે પેસ છે તમારો, જે તમને યુ આર ગેટિંગ પેડ ને, ધેટ ઇઝ લેસ કમ્પેર્ડ ટુ ધ કોર બ્રાન્ચીસ. પ્રાઇવેટ સેક્ટર યુ વિલ હેવ હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટી. હા, હમણાં સુધી 2-3-5 વર્ષ પહેલા સુધી એવું હતું કે સુરતની વાત કરીએ આપણે, તો સુરતમાં ત્યારે એવું હતું કે ભાઈ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ થયા જે ગ્રેજ્યુએટ છે એ લોકો કેન્ડિડેટ છે ક્યાં તો ચેન્નઈ જવું પડશે, ક્યાં તો બેંગ્લોર જવું પડશે, રાઈટ? હવે એ સિનારિયો રહ્યો નથી. ઇવન તમારે જોબ માટે પણ વિચારવાની જરૂર નથી. યુ કેન સ્ટાર્ટ યોર ઓન આઈટી ફર્મ with 2 or 3 people. You can start your IT firm also. Campus placement, highest placement છે હમણાં, જે પ્રમાણે કમ્પ્યુટરમાં AI અને ML ઇન્ટ્રોડ્યુસ થયું છે અને કમ્પ્યુટરની જે બૂમ છે હમણાં, રાઈટ? સેલેરી ગ્રોથ, વેરી ફાસ્ટ ગ્રોથ, બિઝનેસ વિથ ધ લો કેપિટલ, હાઈ સ્કોપ. એઝ આઈ સેડ કે તમે 2 જણા હોય, એક કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે અને એક મતલબ એક હાર્ડવેર જાણે છે અને એક સોફ્ટવેર જાણે છે, તો 2 જણા મળીને તમે આઈટી ફર્મ ઊભી કરી શકો છો. જોબ લોકેશન લોકલ ટુ ગ્લોબલ, એન્ડ ઇન પેન્ડેમિક, કોરોના પેન્ડેમિક વી કમ અક્રોસ ને કે 90% people were working from home, and most of the out of 90% I think 85% people are from IT background. Means they were start they earn so much at sitting at their own home, all because you don't need any physical instruments, right? That is what local to global. આ માહિતી આપણે કઈ બ્રાન્ચો છે, એમાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, નાઉ ફ્રોમ વેર ટુ અપ્લાય, ક્યાં જઈને અપ્લાય કરવાનું છે તમારે? તો બોર્ડ પરિણામ આવ્યા પછી 2 વેબસાઇટ્સ છે તમારી પાસે. એક તો www.jacpcldce.ac.in, જેનું ઓલરેડી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર છે? રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. જૂન 6th of June તમારું ફર્સ્ટ રાઉન્ડ અથવા તો મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. સોરી, 6th 9th અને 9th ના ફર્સ્ટ રાઉન્ડનું તમારું મોક રાઉન્ડ રિઝલ્ટ આવશે અને ઇમિડિયેટલી પછી 20 થી તમારી કમેન્સમેન્ટ ઓફ ડેટ છે, બરાબર? એટલે પહેલા મોક રાઉન્ડ હશે, એના માટે તમારે આ વેબસાઇટ પર જઈને તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, રાઈટ? નાઉ B group and AB group will discuss like Farik sir. Thank you so much, sir. Myself, Dr. Baluk Javeri. As a profession, I am a master's in sports physiotherapy, working as an assistant professor in a physiotherapy institute at Ukatarshad University. Last slide માં સરે જે કીધું, સરે આજે બે વેબસાઇટ લીધી, એમાં એક જે વેબસાઇટ છે that is only for the updates or key dates. આ જે વેબસાઇટ છે jcpcldce.ac.in, that is exclusively for the updates and notifications. એમાં લોકો frequently તમને અપડેટ કરતા રહેશે કે આ તારીખથી આ તારીખ આ પ્રોસેસ, આ તારીખથી આ તારીખ આ પ્રોસેસ. પણ તમારે જે રજિસ્ટ્રેશન જે કરવાનું છે, આગળ જતા ચોઇસ ફિલિંગ આવશે, કોલેજ સિલેક્શન રાઉન્ડ આવશે, all these processes will be taken place on this website jcpc.nic.in. એટલે આ બે વેબસાઇટ તમારે ફ્રીક્વન્ટલી જોતા રહેવું પડશે, બરાબર? બની શકે કે આની અમુક ડિટેલ્સ તમને આના પર નહીં જોવા મળે. This is for updates and this is for the actual process. Okay, and this website is applicable for engineering field, for pharmacy as well. Okay, so moving further, okay, as I belong to B group faculty, these are some of the career options that I have mentioned here, like BAMS, BHMS, that is Bachelor of Ayurvedic, Bachelor of Homeopathy, MBBS, BDS. Then comes paramedical courses, which includes BPD, that is Bachelor of Physiotherapy, BSc Nursing, B Optometry, that is Bachelor of Optometry. Fine. Then comes Bachelor of Prosthetist, Bachelor of Occupational Therapist. So these are some of the branches that will be included in paramedical.
In medical, there are 4 major branches: MBBS, BDS, BHMS and BAMS. બાકીના જે બ્રાન્ચીસ છે, BPharm ને as of now they are not considering into paramedical. અહીંયા એક સેપરેટ પ્રોસેસ છે. BMLT, that is medical lab technician, જે લેબોરેટરીઝ પેથોલોજી લેબોરેટરી જે છે ત્યાં જે ટેકનિશિયન છે, ઓકે, કે જે લોકો માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન ને કરે છે, એ લોકો માટે BMLT કોર્સ છે. BSc Home Science, mainly it includes nutrition related courses, okay, what I can say, nutrition and psychological courses, BA Psychology. So all these things will be covered under Home Science. Dietitian, it is also part of this Home Science. And some of the other BSc courses like botany, microbiology, zoology, physics, chemistry. So these all are the career options that you can opt after 12th Science B group. Okay. So આ બધા જે કોર્સીસ જોયા એમાંથી ઉકા કલસડા યુનિવર્સિટી જે કોર્સીસ ઓફર કરે છે, we don't have medical courses, fine, but let me just brief you. Medical courses માટે NEET is mandatory, and in 12th Science B group physics, chemistry, biology માં તમારા 50% minimum હોવા જોઈએ, fine, and NEET માં for open category it has to be 50%, OBC category 45%, sorry, percentile, I'm talking about percentile. For OBC 45 percentile, and for SC/ST category it has to be at least 40 percentile. NEET જે 720 માર્કની એક્ઝામ હમણાં 7 મે ગઈ હતી તેની વાત કરું છું. Fine, so MBBS, BDMS, BHMS and BAMS, these are the 4 major branches which comes under medical courses. These are the courses that we are offering in our institute. First is BPD, Bachelor of Physiotherapy. It is a 4.5 year course. 4.5 વર્ષનો કોર્સ છે, જેમાં ઇનિશિયલ 4 years કે જેમાં તમારે એક્સક્લુઝિવલી થિયરી પ્રેક્ટિકલ નોલેજ લેવાનું હોય છે, અને જે પ્રેક્ટિકલ નોલેજ તમે લઈ રહ્યા છો એનું તમારે ઓન પેશન્ટ અપ્લાય કરવાનું હોય છે. ફોર એન એક્ઝામ્પલ, સ્ટ્રોક, હાફ સાઇડ પેરાલાઇઝ્ડ. નાઉઅડેઝ ની રિપ્લેસમેન્ટ ઇઝ વેરી કોમન. ઘૂંટણનો સાંધો ચેન્જ કરવાનો હોય છે. ફ્રેક્ચર, પાર્કિન્સોનિઝમ, લો બેક પેઇન, ધીસ ઓલ આર ધ કન્ડિશન્સ કે જેમાં તમારે orthopedician ને માની લો તમે બતાવ્યું, medicines they prescribed, and later on they ask you to go for the physiotherapy treatment. Fine, so that is BPT, 4.5 year course, initial 4 years study, પછી 6 months compulsory rotatory internship. Okay, we do have 18 attachments in Surat. સુરતની ટોટલ 18 હોસ્પિટલ અમારી જોડે અટેચ્ડ છે, કે જ્યાં અમે સ્ટુડન્ટ્સને ફર્ધર આઉટપોસ્ટિંગ, કે જ્યાં એ લોકો પેશન્ટને ટ્રીટ કરશે ત્યાંના સ્ટાફની અંડરમાં, અને એ લોકો આગળ જતા ઇન્ટર્નશિપ પણ ત્યાં કરી શકે છે. ઓકે, ટોકિંગ અબાઉટ કરિયર આસ્પેક્ટ, આફ્ટર કમ્પ્લીટિંગ બીપીટી યુ કેન ડેફિનેટલી સ્ટાર્ટ યોર ઓન ક્લિનિકલ સેટઅપ. તમે પોતાનું સેટઅપ સ્ટાર્ટ કરી શકો છો. There are various hospitals available like Mahavir Trauma, Mahavir Cardiac, Sunshine Global, BAPS, સ્વામિનારાયણ જે છે તે શેલ્બી હોસ્પિટલ. ત્યાં લોકોના સેપરેટ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ હોય છે, તો ત્યાં તમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વર્ક કરી શકો છો. You can also go for the various government that is PHC and CHC, Primary Health Center, Community Health Center, જ્યાં આપણે બધા કોવિડ વેક્સિન મુકાવવા જતા હતા, તો એ સેન્ટર્સ પર એ લોકો ફિઝિયોથેરાપિસ્ટને રિક્રુટ કરતા હોય છે. ઓકે, if you want to go into the academics, masters is mandatory. Without masters you cannot work as an assistant professor in any physiotherapy institute. PhD is there but it is desirable, a compulsory one નથી, but in near future definitely it is going to be mandatory. As it is right there in many faculties. Yes, like in commerce nowadays PhD is going to be mandatory. It is mandatory. Then comes BSc nursing. After COVID people came to know what is the importance of nursing staff. Still civil hospital is lacking this nursing staff. So nowadays so many organizations are coming or they are going to start this BSc nursing. It is of 4 year course, fine, and in that mainly how to treat or how to deal with the patients who are already admitted in the hospital. Okay, time to time they need to take care of those patients. પછી medicines હોય કે routine checkup હોય,
blood pressure monitoring and everything. ECG monitoring. ઘણી વખત નર્સ વધારે બેટર વર્ક કરતું હોય છે compared to the visiting doctor. So that is BSc nursing. Yes, we do have so many attachments like Bharat Cancer Hospital, we have Kiran Hospital, we have Morbid Trauma કે જ્યાં અમારા nursing students specially ICU માં posted હોય છે, gynecology ward માં posted હોય છે, orthopedic medicine ward માં posted હોય છે. So they can also work in the gynec level also. Third is optometry. આંખના ચશ્માના નંબર ચેક કરવાનું હોય છે. This is simplest way. આંખના ચશ્માના નંબર આવી ગઈ એના પરથી ચશ્મા બનાવવા. So એ બધું તમારે બી ઓપ્ટોમેટ્રીની અંડરમાં આવે. It is also a paramedical course. તમે કોઈ આઈ સ્પેશિયાલિસ્ટને બતાવવા જાઓ છો તો જે મેઇન જે સ્પેશિયાલિસ્ટ છે એના પહેલા તમારું બહાર રૂટીન ચેકઅપ થતું હોય છે કે આ તમને તો પિક્ચર દેખાય છે, ઝાંખું દેખાય છે. તો all these things will be taken by optometrist. ઘણા ઓપ્ટોમેટ્રિસ્ટ પોતાની જાતે એ લોકોની પોતાની સ્પેક્ટેકલ શોપ they can own it. BPharm. Equation હતો કે what is the difference between BPharm and PharmD, right? So BPharm નું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, સરે જે વેબસાઈટ બતાવી છે તેના પર, right? BPharm is a 4 years course and PharmD if after completing BPharm if you are going for PharmD then it will be 7 years. પણ તમે પહેલેથી જ 12th પછી ડાયરેક્ટ PharmD માં જાઓ છો તો it is of 6 years course. Okay, the basic difference between BPharm and PharmD, after BPharm તમે ઇન્ડસ્ટ્રીમાં જઈ શકો છો, લાઈક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. દરેક ફાર્માસ્યુટિકલમાં R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, એમાં તમે એઝ અ ફાર્માસિસ્ટ તરીકે વર્ક કરી શકો છો. ઓકે, ઇવન યુ કેન સ્ટાર્ટ યોર ઓન ફાર્માસ્યુટિકલ શોપ એઝ વેલ. That is BPharm related. Okay, PharmD it is mainly towards the clinical part. Usually people don't go for the industry job. એ લોકો ક્લિનિકલ પાર્ટમાં જાય છે. હા, R&D ડિપાર્ટમેન્ટમાં એ લોકો વર્ક કરી શકે છે. The other advantage for PharmD is એક ફાર્મેકો વિજિલન્સ કરીને એક સ્પેશિયલ પોસ્ટ છે. ફોર એક્ઝામ્પલ માર્કેટમાં કોઈ મેડિસિન આવી, વર્ષ 2 વર્ષ એકદમ સ્મૂથલી એણે વર્ક કર્યું, પછી એવી કોઈ સાઇડ ઇફેક્ટ આઈડેન્ટિફાઈ થઈ કમ્યુનિટીમાં કે જેના કારણે આડઅસર બહુ જ વધારે થવા માંડી, તો એ લોકો આખી રિવર્સ પ્રોસેસ કરીને ચેક કરે કે કયો કમ્પોનન્ટ છે જેના કારણે આ સાઇડ ઇફેક્ટ આવી. So that will be work done by this PharmD people. Pharmacovigilance કરીને હોય છે. Right? The major why people nowadays are opt for PharmD. PharmD course આવ્યો એ પહેલા BPharm કરીને લોકો યુએસએ જતા હતા, તો ત્યાં જઈને એ લોકોએ પાછો ત્યાં BPharm કોર્સ કરવો પડતો હતો અને એના પછી એ લોકો લાયસન્સ એક્ઝામ આપતા હતા. તો એ લગભગ એ લોકોના બીજા 4 વર્ષ એક્સ્ટ્રા જતા હતા અને એક્સપેન્સ તો છે જ. After doing PharmD you can directly go to USA and you can directly appear in the license exam. That is the biggest advantage. And these are some of the basic difference between. I hope I have cleared your doubt. Clear? And both of these courses are affiliated by PCI, Pharmacy Council of India. Both the courses. One query. I have asked to Mr. Bhavinias, Yes. who is your counselor right now. Yes, he is from pharmacy department. Yeah, pharmacy department. I have talked with him. But he was stating to me, these PharmD people, they are known as the doctors. But in India, as far as MCI is concerned, they are not giving approval for prescription to these PharmD people. And in foreign countries, the PharmD people, they can prescribe the Exactly, medicines. exactly. So usually in abroad countries, the doctors don't prescribe. Yeah. On the basis of symptoms, these people will identify which drug is the most suitable for that particular patient. So, my basic knowledge, myself is BPharm. Okay. So, my basic knowledge as far as this PharmD is there, this course of PharmD is far more better in foreign countries compared to India. Yes, definitely. Because in India, this MCI will never give the approval Exactly, for exactly. prescription. So usually after pursuing PharmD, people don't stay in India. Okay, so જેને બહાર જવું છે mainly તો Yes, definitely. કેમ કે તમારો જે ઓવરઓલ એક્સપેન્સ છે એ ઓછો થશે અને ત્યાં યુએસએ જઈને ડાયરેક્ટ તમારે લાયસન્સ એક્ઝામ માટે અપિયર થવાનું છે. If you crack it, then you can work there as a licensed pharmacist. બીજી એક વાત, અહીંયા થોડી some of the limitations are there in India as far as PharmD is there. Yes, exactly. So if you are planning for abroad, Then you should
go for Farm D is the most suitable course. And after BPharm, majority of the people go for the industry R&D department. That I know. Yes, and even someone wants to go into academics. MPharm is M.Com and their PhD. Yes, he can be exactly. assistant professor or professor. That is good. exactly. As far as B.Pharm and M.Pharm is concerned, I am very much clear. Because Okay. मैं पूछते कर रहा हूँ, हाँ, मैंने हाँ। एमा प्रॉब्लम नहीं। बराबर. I am very keen to know about this farm because it has been introduced as far as my base of my knowledge is concerned in 2006 or 8. Exactly. So I don't know, and many people they are not knowing about this farm. No, no, it's not. This Yes, and pharmaco- for this pharmacovigilance department, actually it should be there in each and every hospital. exactly. As Yes. per rules and regulations are there of PCI or MCI or government of India. But right now it is not based. So what is actual reason behind that? We are not forcing you have a mentality Indian public ની એવી રીતે જે છે તે ચાલવાનું. That's why. Is it there? Yes. Okay. Because as far as rules are concerned, कि भाई you should have that farm D. One farm D is compulsory. At civil hospital also, at Metas also, at Apple also. But what we find actually, they are not there. They are not having this They are not- pharmacovigilance. they are not giving that recruitment at least. Yes, So exactly. what is the reason behind that? कि भाई होती है चलती है. The basic reason behind this can be guidelines are always there, but to implement those guidelines, okay, there are some of the major factors that may come across. જેના કારણે એ લોકો અમુક જે વસ્તુ છે એ લોકો નથી either these people are not available in the profession, lack of farm D people. That may be one reason. That may be the reason કે એટલા કેમકે recently I think in 2019 or 18 only this course was introduced and initially people were not knowing what is farm D. So the people with farm D, I think they are less in the market right now and so hardly very Recognition नहीं મળ્યું જેટલું નહીં. મળવું જોઈએ. and hardly They three will get the recognition after yes 5 to 10 years. I can say hardly 3 or 4 organizations in Gujarat offering this farm D course and they are not having more than 25-30 seats. તો આખા ગુજરાતમાં બી તમે જો કન્સિડર કરશો તો maximum 150 150 is the problem. yes and એ લોકો પછી અબ્રોડ જ જતા રહે તો અહીંયા બચશે But પણ what do you think? Personally, I am asking you. Not Yes. forcing you, but personally, I am it asking. they has to be there, they have to be there, but yes What is important the future in India? but rather than appointing them in hospital, they should be appointed in the pharmaceutical industry itself from where all these medicines are Okay, manufactured. So but it is also not there because all the M.Pharm Yes. people or B.Pharm people they So are that not there. that is definitely needs to be taken care by this PCI. Yeah, that's Barabar. what because it is we are limiting ourselves by choosing farm D. We are limiting ourselves as far as India is concerned. Okay, the chances or the scopes are there as far as foreign countries are there. As just you told us like America માં છે chance. But what is about India? Because આપણે ભારતમાં જ ભણી રહેલા છે ને. Exactly. So it should be there in India. But nowadays, yes, definitely it's a part of clinical, but industry people can also hire them if they are not getting this BPharm people. Okay. Because up to certain extent, the curriculum and the syllabus will definitely match BPharm and Pharm D. But the first priority always goes for industry, That is good. that is BPharm. If they are not getting BPharm people, definitely they can opt for this Pharm D people. Thank Okay, you. so that is BPharm and Pharm D. Yes, and for B group student, if they are interested in website development or application development, they can definitely go for this BSc IT, that is a 3 years course. Fine, and integrated MSc IT, that means 3 years of BSc IT plus 2 years of MSc IT. Total will be IT of 5 years. ઘણી વખત સ્ટુડન્ટને એવું થાય છે કે મેં 3 વર્ષ BSc IT કર્યું, માની લો આમાં એડમિશન લઈ લીધું ઇન્ટિગ્રેટેડ જે 5 વર્ષનો કોર્સ છે, 3 વર્ષ એને BSc IT કર્યું, પછી એ લોકોને એવું થયું કે હવે મને સારો સ્કોપ છે ઇન્ડસ્ટ્રીમાં જઈને કે મારું પોતાનું સેટઅપ, they can take exit from BSc IT, એ લોકોને ડિગ્રી મળશે BSc IT, and if they continue MSc IT they will be getting degree of Master of Science in Information and Technology. So these are some of the courses. Okay, other courses includes interior design and fashion design as well. It is a 4 years course, and people who have completed 12th
in science, commerce and arts, they can definitely opt for these courses, Bachelor of Interior Design, Fashion Design. Then comes BSc, Biotechnology, Microbiology, Physics, Chemistry, Mathematics. All these are applied science courses and they all are of 3 years. આની અંદર પણ integrated આવે છે. 3 plus 2 years, total 5. You can take exit after 3 years. BSc Agriculture. Okay, BSc Agriculture. Yes, let me just take me one. If someone wants to take admission in BPharm in Gujarat, GUJCAT is mandatory. But for PharmD, any one national eligibility test like NEET can be fine. GUJCAT is also okay. अगर किसी ने महाराष्ट्र common entrance test दिया हुआ, they can also take admission for PharmD. BSc Agriculture, it is of 4 years course. Okay, people who are having 12th science with biology group, they can definitely go for this BSc Agriculture as well. Then postgraduate diploma in medical laboratory technology. We do not have DMLT, but we have postgraduate. એટલે આની અંદર જે લોકો BSc કર્યું છે, BSc in microbiology, BSc in biotech, BSc in chemistry, physics, mathematics. But most of the people, they have done microbiology and biotechnology. એ લોકો આ કોર્સ કરી શકે. It's a postgraduate course and it is of 1 year course only. Okay, then Mass Communication and Journalism and BA Psychology. These are the exclusive courses that we are running in Bachelor of Arts and all. It is of 3 years course and the BA English, it is also of 3 years course. Okay, so these are the courses that I have just discussed. The Ukha Cultural University is offering these courses for B group and some of the courses are applicable for AB group as well. Okay. Now the admission process કે જે central committee થી થાય છે, admission committee for professional courses, એમાં mainly nursing, physiotherapy, pharmacy, optometry, બરાબર આ જે કોર્સીસ છે તે કાઉન્સિલ થી થતા હોય છે. જે રીતે તમને એન્જિનિયરિંગ માટે બે વેબસાઇટનું નામ કહેવામાં આવ્યા હતા તે પ્રમાણે આની જે વેબસાઇટ છે that is I don't know whether I would mention it. Yes, this particular website is exclusively for those candidates કે જે લોકોને મેડિકલ પેરામેડિકલમાં એડમિશન જોઈએ છે, like MBBS, BDS, homeopathic, ayurvedic, physiotherapy, nursing, optometry, then comes prosthetist, orthotist, occupational therapist. These all are the courses કે જેની admission process આ website થી થાય છે. And not before NEET result declaration, registration process start નહીં થશે. Until and unless NEET result is declared, very soon they will start this process. So you keep on checking the website. આના પર તમને બધો ડેટા મળી જશે last 3 years નો, which all are the institutes available in Gujarat, fee structure, everything you will get on this website, cut off marks as well. So these all are the eligibility criteria for this. For nursing, okay, it is governed by Indian Nursing Council. So for open category 45%, okay, general but physically handicapped category it is 45%, and for reserved category it is 40%. For BPT and Bachelor of Optometry, 12th has to be cleared with Physics, Chemistry, Biology, ECD. And pharmacy, 60-40 ratio is considered. 60% of your Physics, Chemistry, Maths or Physics, Chemistry, Biology, 40% will be of GUJCAT. Okay, તમારો સ્કોર થિયરી માર્ક્સ, થિયરીનો સ્કોર જો ઓછો હશે, થિયરીનો સ્કોર તમારો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીનો ઓછો હશે તો પછી એ લોકો પ્રેક્ટિકલને કન્સિડર કરશે. અધરવાઇઝ થિયરી માર્ક્સ વિલ બી કન્સિડર્ડ for the admission process. Merit એના બેઝ પર જ બનશે. But as ECPC registration is mandatory. ગુજરાતના સ્ટુડન્ટ છો, તમને ગુજરાતમાં ફાર્મસી કોલેજમાં એડમિશન જોઈએ છે, 12th તમારું ભલે 2 વર્ષ પહેલાનું કમ્પ્લીટ હશે પણ ગુજકેટ કરંટ યરની જ હોવી જોઈએ.
એટલે જો તમે આ વર્ષે ગુજકેટ નહીં આપ્યું અને તમે બીફાર્મ પ્લાન કરતા હો, આઈ એમ સોરી, યુ વોન્ટ બી એલિજિબલ ફોર ધીસ પર્ટિક્યુલર પ્રોસેસ. Gujarat of recent. Okay, these are the websites for pharmacy. Engineering માટે જે બે વેબસાઇટ છે તે ફાર્મસી માટે સિમિલર વેબસાઇટ છે. For medical paramedical, this is the website. You keep on checking the website. Yes, some of the important scholarships that you must look for. Okay, for open category, mainly open category and SCBC category students, if they have scored 80 or above 80 percentile in 12th science. Commerce field થી કોઈ નથી ને, all are from science background. Okay, 12માં તમારા 80 કે 80 ની ઉપર percentile હશે overall theory percentile ની overall percentile 80 કે 80 ની ઉપર હશે, you are eligible for this MYSY scholarship, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. Okay, income limit is 6 lakhs per annum family income. So if father and mother both are working and બંનેની combined income થઈને if it is 6 lakhs or less than that and 80% ની ઉપર કે એની ઉપર સ્કોર છે, you can definitely go for this. In medical field, MBBS, BDS, BHMS અને BAMS, you must be aware કે લોકોની ફીસ ઘણી હાઈ હોય છે. એમાં તમને એ લોકો 50% રીપે કરે ગવર્નમેન્ટ. અપર લિમિટ ઇઝ 2 લાખ. ફોર એક્ઝામ્પલ, તમે વર્ષની 4 લાખ ફી ભરો છો, MBBS છે, BDS છે કે હોમિયોપેથ કે આયુર્વેદ છે, વર્ષની 4 લાખ ફી ભરો છો, તમે MYSY માં એલિજિબલ છો, તમે અપ્લાય કરો છો, 50% તમને 2 લાખ મળશે. કદાચ તમારી ફી 5 લાખ છે તો તમે એવું નહીં ગણતા કે તમને 2.5 લાખ મળશે. 2 લાખ ઇઝ ધ લિમિટ. એટલે 5 લાખ હોય તો 2.5 લાખ મળશે એવું નથી, બરાબર? બાકીના 50,000 આપણે બેર કરવા પડે. One thing is, it is a tuition fee, ટ્યુશન ફી, યસ, right? Because other fees are also. આમાં એક્ઝામ ફી, એનરોલમેન્ટ ફી એ બધું એ બધું નહીં આવશે. consider નહીં. ટ્યુશન ફી which is decided by the fee regulatory committee ગુજરાત. FRC કમિટી જે ડિસાઈડ કરશે ટ્યુશન ફી, એના 50% તમને અને મેક્સિમમ 2 લાખ સુધી મળશે. મળશે. FRC is very important. સ્કૂલ જે છે બધી ત્યાં FRC લાગુ પડતી નથી, કોલેજીસના એટલે એ લોકો મન ફાવે તેમ ફીસનું ચેન્જીસ કરતા હોય છે. બટ ઇન કેસ ઓફ પ્રોફેશનલ કોર્સીસ એ લોકો દર 3 વર્ષનું ફી સ્ટ્રક્ચર આપી દે. તમારું જે ફી સ્ટ્રક્ચર પર એડમિશન થાય એ ફી સ્ટ્રક્ચર ખાસ કરીને ટ્યુશન ફી એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ વધારો ઘટાડો થતો હોતો નથી ઈચ એન્ડ એવરી ઇન્સ્ટિટ્યૂટમાં. અને પેરામેડિકલ કોર્સીસ માટે 50,000 ઇઝ ધ લિમિટ. MBBS, BDS, homeopathy, Ayurveda, 2 lakh is the limit. For paramedical courses, it is 50,000. So if you are paying 1 lakh, 50,000 you will be reimbursed. हम जो तुम्हें बस 2 लाख भरो છો તો તમને 50 જ મળશે. Clear? So this is MYSY scholarship, mainly open category and OBC category students. Free ship card for SC/ST category student. Okay? For girl child or girl student, they haven't kept any income barrier, but for boy student they have kept it 2.5 lakh per annum. Girl student માટે just to enhance કે છોકરીઓને એજ્યુકેશન મળે. SC/BC OBC કેટેગરી હવે ગવર્નમેન્ટ બહુ જ લિમિટેડ તમને યરલી હેલ્પ કરે છે. સો તમારા જે 80% ની ઉપર હોય તમે OBC કેટેગરીથી હો તો what we suggest, rather than going for this, you must go for the MYSY. આમાં હવે એટલું એ લોકો ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ નથી આપી રહ્યા. લાઈક અમે પેલા 15 લખ્યું છે, મેક્સિમમ વધીને 20,000 પર યર. સો ઇફ યુ આર બિલોંગ ટુ OBC કેટેગરી અને તમને MYSY માટે એલિજિબલ નથી, આ તમે ઓપ્ટ કરી શકો છો સ્કોલરશિપ. હા, આમાં યરલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોવી જોઈએ, તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ અને નોન ક્રિમિનલનો દાખલો હોવો જોઈએ. ધીઝ આર સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ. એ બધા તમે રેડી રાખજો કે આગળ જતા તમને સપોઝ કેટેગરીમાં હો આ બધા તમને જરૂર પડશે. EWS હોય તો EWS તમે કરાવી શકો છો, એમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ નથી. એડમિશન થવાની પ્રોબેબિલિટી વધશે, આર્થિક સહાય નથી. યસ, ટ્યુશન ફી વેરિયસ સ્કીમ, ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર એન્જિનિયરિંગ એન્ડ બીફાર્મ. એન્જિનિયરિંગ એન્ડ બીફાર્મ માટે આ એલિજિબલ છે. ઓકે, સ્ટુડન્ટ ડુ નોટ હેવ ટુ પે tuition fee.
60,000 થી 1 લાખ ની વચ્ચે જો ફીસ છે એમની ટ્યુશન ફી યરલી એ લોકો પે કરવાની નહીં આવે. બરાબર. જે ટોટલ સીટ છે એના 5% જ કેન્ડિડેટને આ સ્કીમ મળે. બરાબર. સપોઝ ફોર એક્ઝામ્પલ અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે કે 60 સીટ છે તેના 5% એટલે 3 સ્ટુડન્ટ, એટલે 60 માંથી 3 સ્ટુડન્ટ અને એના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે લાઈક એમાં પણ યર ઇન્કમ ને બધું હોય છે. સ્ટુડન્ટ whose parents income is less than 6 lakh per annum are eligible for TWS. પાછળની slide આપો. And all these scholarships you can fill up on digital Gujarat website. MYSY ને આખું અલગ પોર્ટલ છે. mysy.government.gov.in એનો આખો અલગ સેપરેટ પોર્ટલ છે ગુજરાત ગવર્મેન્ટનું. નહીં, this MYSY is given on the basis of 12th mark sheet. એટલે તમે એવું ઈચ્છતા હો કે મારો છોકરો ફર્સ્ટ યર કમ્પ્લીટ કરશે અને પછી હું MYSY માં કરું ફર્સ્ટ યરના રિઝલ્ટના બેઝ પર નહીં થશે. એટલે જેવું તમારું 12મું પૈતું તમે એડમિશન લીધું કે 12માની માર્કશીટ જ એ લોકો માંગે. And it is this TFWS it is exclusively on merit list. એટલે જે ટોપ મેરિટમાં જે હશે એને એ લોકોએ TFWS કોટા સિલેક્ટ કર્યો હશે રજિસ્ટ્રેશનમાં. બરાબર છે. કાં તો પછી કોલેજ સિલેક્શન વખતે ત્યારે એમાં આ એપ્લિકેબલ થશે. ઓનલી ગર્લ ચેક માટે કોઈ ખરી? ઓનલી ગર્લ ચાઇલ્ડ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે, ગુજરાત સરકારની નથી. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. દે રિસીવ એપ્લિકેશન ફ્રોમ ઓલ ઓવર ધ ઇન્ડિયા, પણ એમાં એવું જરૂરી નથી કે તમે અપ્લાય કર્યું છે એટલે તમને મળશે જ. અમુક ફોર એક્ઝામ્પલ 2021 ની વાત કરું તો એ લોકો દે ગેધર્ડ એપ્લિકેશન ફ્રોમ ઓલ ઓવર ધ ઇન્ડિયા, એમાંથી એ લોકો ખાલી 3500 કેન્ડિડેટ્સને જ કન્સિડર કરેલા હતા. સો બીકોઝ દે હેવ સર્ટેન લિમિટેશન્સ. Yes, you can definitely apply for this scholarship. Okay, documents required income tax return certificate issued by સરપંચ or મામલતદાર જે applicable હોય. So this is TFWS engineering માટે અને BPharm માટે. BPharm માં MYSY પણ હોય છે એવું નથી. This is one of the scholarship which is given by the our university for students who are studying our university, like BU Patel scholarship, but this is totally on performance based. So yes, there is an income limit like 3 lakhs per annum. એના સિવાય આખા વર્ષની ક્યુમ્યુલેટિવ અટેન્ડન્સ 75% થવી જોઈએ અને we have semester system એટલે એમાં CGPA આવે. 10 માંથી તમારે એટલીસ્ટ 7 CGPA એટલે એને જો પર્સન્ટેજમાં કન્વર્ટ કરું તો 70%. 70 or more than that in a percentage હોય એ લોકો આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. They will be getting reimbursement of 8,000 to 25,000 per year. But this is performance based. એટલે એક વર્ષે મળ્યું એટલે નેક્સ્ટ યર મળશે જરૂરી નથી. સ્કોર તૂટ્યો, અટેન્ડન્સ તૂટી, સ્કોલરશિપ ગઈ. Okay? Many times students annual income is more than 5 lakhs, 6 lakhs. But student is regular, scoring good, behavior is also good. In special cases, management can definitely give them this scholarship. So this is BU Patel scholarship for Ukadasha University student. And many times people ask for the educational loan as well. So they can also opt for this educational loan. Usually what documents they require is admission letter, bona fide certificate, fee structure of, for example, BPT. They will require fee structure of all the 4 years that you have to submit. Fine. So this is our some of the scholarship admission process D group related, D group related. Now before you now this is the right time for you. Round declaration થાય છે, mock round first round. એના માટે તમારી પાસે લગભગ હજુ 3 વીકનો સમય છે. So during that period of time, these are some of the important points that you must consider. મોક રાઉન્ડ કેવું છે, મેરિટ લિસ્ટ ડિક્લેર થાય પછી એમાં એક મોક રાઉન્ડ ઇઝ જસ્ટ અ ટ્રાયલ રાઉન્ડ. લાઈક બોર્ડ એક્ઝામ પહેલા પ્રિલિમ એક્ઝામ હોય કે સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે કે હાઉ ટુ રાઇટ 100 માર્ક ક્વેશ્ચન પેપર. એટલે ટ્રાયલ રાઉન્ડ આવે એમાં એ લોકોનું જે સોફ્ટવેર છે એમાં તમારે તમારી જે કોલેજમાં ઇન્ટરેસ્ટેડ છો એ કોલેજીસ તમારે સિલેક્ટ કરવાની.
એસીપીસી માં છે. એસીપીએસસી માં એસીપીસી માં આ જે પેલી બીજી જે વેબસાઇટ મેં કીધી ને તમને જેએસીપીસી એલડીસી બરાબર છે, એમાં તમારે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. તમે જે રજીસ્ટ્રેશન એટલે મોક રાઉન્ડમાં તમને માની લો કે સો એન્ડ સો કોલેજ લાગી, એને એમ નહીં કરવાનું કે મને મળી ગયું એડમિશન, એ તો ખાલી ટ્રાયલ રાઉન્ડ છે. એ તમને એક માઇનર પ્રોબેબિલિટી બતાવશે. એકચ્યુઅલી ઇઝ ફર્સ્ટ રાઉન્ડ. સો મોક ઘણી વખત સ્ટુડન્ટ એવું નથી કે મારું મોક રાઉન્ડમાં લાગી ગયું, તમારે ફીસ ડોક્યુમેન્ટ કશું જ નથી ભરવાનું. ફર્સ્ટ રાઉન્ડ પછી પ્રોસેસ લાગ્યું તમારું તો પછી તમારે ફીસ ને ડોક્યુમેન્ટેશન પ્રોસેસ આવશે. કે આમાં કેવું કરશો, તમે એક વખત રજીસ્ટ્રેશન કરશો એટલે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારા માર્ક્સ જે તમે અંદર અપલોડ કર્યા છે એ માર્ક્સના અકોર્ડિંગ તમારો એક રેન્ક બનશે, મેરિટ રેન્ક. અને એ મેરિટ રેન્કના પછી તમે લોકો જે લિસ્ટેડ કોલેજીસ છે અને તમે જે બ્રાન્ચમાં એડમિશન લેવા માંગો છો એ બ્રાન્ચીસ તમે બધી લિસ્ટ આઉટ કરશો. લાઈક કોઈ ક્રાઇટેરિયા, એક ક્રાઇટેરિયા એવો છે that I don't want to leave Surat, I don't want to go outside South Gujarat and South Gujarat. તો તમે શું કરશો કે અહીંયા કોલેજીસ જે અવેલેબલ છે, યુનિવર્સિટી અવેલેબલ છે, એમાં કમ્પ્યુટર સાયન્સ ફોર એક્ઝામ્પલ આટલી જગ્યા પર છે તો હું આ મૂકીશ. અને એના પહેલા તમે એક ડોક્યુમેન્ટ ચેક કરશો કે લાસ્ટ યર કટ ઓફ શું હતું, લાસ્ટ યર ફાઇનલ બધા રાઉન્ડ પતી ગયા પછી કયા લાસ્ટ છોકરાને એડમિશન મળ્યું છે. સપોઝ 50% ને મળ્યું છે તો તમે એ રીતે તમારી આખી લિસ્ટ રેડી કરશો. અને એ જે તમે લિસ્ટ રેડી કરશો તમારા મેરિટ નંબર પ્રમાણે સિસ્ટમ તમને મોક રાઉન્ડના ડિક્લેરેશન વખતે બતાવશે કે ભાઈ મને તમને અહીંયા એડમિશન મળ્યું છે. ધેન યુ વિલ હેવ અ ચાન્સ કે આ પર્ટિક્યુલર તમારે ચોઇસીસ રાખવી છે કે હવે આમાં ઉપર નીચે કરવું છે કે કોઈ ડિલીટ કરવી છે. યસ યસ. તમે એક કોલેજ પણ સિલેક્ટ કરી શકો, 10 કોલેજ પણ સિલેક્ટ કરી શકો. ઇવન તમે એટલે સોફ્ટવેર શું કરશે, પહેલા તમારું મેરિટ અને પહેલા નંબરની કોલેજનું મેરિટ ચેક કરશે. જો લાગ્યું તો નીચેની કોલેજ જોશે પણ નહીં, એ એક્ઝિક્યુટ થશે જ ને સીધું નીચે. પહેલામાં એડમિશન લેટર જનરેટ થઈ જાય. પહેલામાં સપોઝ મેરિટ સેટ નથી થતું, સેકન્ડ કોલેજ, સેકન્ડ પર નહીં તો થર્ડ પર. સો તો બે યસ, ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ પ્રમાણે સોફ્ટવેર તમારું મેરિટ અને કોલેજનું એટલે બેસ્ટ પ્રેક્ટિસ એ છે લાઈક તમે એમ વિચારો છો કે આઈ ગોટ 75 માર્ક્સ, 70% છે મારા and I want to get admission in Nirma for example which is close at very high rank of 95% but I want to go in Nirma. તો તમે નિર્મા પહેલા મૂકી છે, it will not execute but you are expecting that I will get admission in, why not મૂકી દો તમે. કદાચ એવું બને ને કે તમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈએ છે પણ તમે સિવિલ મૂક્યું છે અને સિવિલનું મેરિટ નીચું ગયો છે તો એ એક્ઝિક્યુટ પહેલા થશે. સો એનાથી મોક રાઉન્ડથી તમને આઈડિયા આવશે કે મારે કોઈ બ્રાન્ચીસ, કોઈ કોલેજીસ કાઢવી છે, અપ ડાઉન કરવી છે, કઈ રીતે કરવું છે. This is applicable for every Every. engineering, pharmacy, બધા માટે. paramedical and medical courses. બધામાં આ વસ્તુ આગળ જતા આવશે અને છોકરાઓ અહીંયા જ કન્ફ્યુઝન થાય છે. એ લોકો ક્લિયર નથી હોતા. ઘણા સુરેન્દ્રનગરની કોલેજ નાખી દે અને ફર્સ્ટ રાઉન્ડમાં લાગ્યું એટલે દોડતા થઈ જાય. હા અમારે સુરેન્દ્ર લાગી ગયું, હવે શું કરીએ અમે? એટલે એ લોકો પછી કોઈ પ્રોસેસ નહીં કરે એટલે ઓટોમેટિક કેન્સલેશનમાં જતું રહે. સોફ્ટવેર એક્સેપ્ટ કરે કેન્સલેશનમાં, એટલે દે આર વિધાઉટ એડમિશન. એટલે રાઉન્ડ 2 માં એ લોકોએ 0 થી ચાલુ કરવું પડે. એટલે તમારી પાસે 3 વીકનો સમય છે. સપોઝ તમે મેડિકલ પેરામેડિકલ માટે છે, તમારે પાસે લગભગ 2 મહિનાનો સમય ગણીને ચાલો. વિધિન ધેટ પીરિયડ ઓફ ટાઈમ તમે ડિસાઈડ કરો કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ, કઈ કઈ સિટીમાં તમને ઇન્ટરેસ્ટ છે. એટલે જ્યારે રાઉન્ડ આવે અને તમારે ચોઇસ ફિલિંગ કરવાનું, ત્યારે તમે ક્લિયર હો કે મારે આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, ત્યારે પછી કન્ફ્યુઝન નહીં થવું. અને તમે જેટલી વધારે કોલેજીસ અને જેટલી વધારે બ્રાન્ચીસ જોશો એટલું કન્ફ્યુઝન વધારે થવાનું છે. that some students are very much clear that I want to take CSC. તો તમે CSC ની જે કોલેજીસ છે એ જ ખાલી જુઓ. હા અગર આર્ટિફિશિયલ અગર હું કહું તો CSC લેવું જોઈએ બીકોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સ્પેશિયલાઇઝેશન છે. અગર AIDS એન્જિનિયરિંગ જે નવો કોર્સ આવ્યો તે હા એની જ વાત કરું છું કે અગર તમને કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગનું નોલેજ હશે એટલે ફંડામેન્ટલ નોલેજ હશે તો તમે વિધિન 6 મંથમાં AIML શીખી શકશો. અને AIML પણ તમે એઝ અ ઓપ્ટ કરશો એઝ અ ઓપ્શન. કરેક્ટ. એટલે એ જ કહું છું કે 4-5 સેમિસ્ટર સુધી તો તમે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જ ભણશો. પછી પાછળના જે 3 સેમિસ્ટર છે એમાં તમે 4 થી 5 સબ્જેક્ટ AIML અને AIDS ના ભણશો. માસ્ટર્સ તો તમે ગમે તે ઓપ્ટ કરી શકો. લાઈક CSC હા
AIDS માં પણ તમે જે ટેકનોલોજી AIDS ભણ્યા છો એ શું છે, એ બ્લેન્ડ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ EIMS અથવા AIDS છે. હવે તમે માસ્ટર્સ કરશો ત્યારે AIDS નું એક સ્પેસિફિક સબ્જેક્ટ એનાથી ડેપ્થમાં ભણશો, એડવાન્સમાં ભણશો. એટલે આમાં એટલે અમે બીટેકમાં ફ્લેક્સિબિલિટી છે. અમે એ સજેસ્ટ કરતા હોય કે અગર તમે AIML ઓપ્ટ કરવા માંગતા હોય તો બેટર છે યુ ગો ફર્સ્ટ ફોર ધ CSE and then for master you will choose AIDS. Sir, can you provide us with this college list? Because there are so many colleges, we Yeah. are confused that which is the best and Sure. I have requested that particular website, ACPC, in which you will go and search the last year cutoff. Even the institute wise seats allotted, a list પણ તમને You મળશે. can also search, for example, Even Google માં if you તમે are searching on mobile, તમે જ્યાં વેબસાઇટ લિંક ક્લિક કરશો, વિઝિટ કરશો, બરાબર, અને ત્યાં લખ્યું હશે લિસ્ટ ઓફ કોલેજીસ, ફોર એક્ઝામ્પલ ફિઝિયોથેરાપી બીફાર્મ, ક્લિક કરશો એટલે એક PDF ઓપન થશે. તો PDF માં તમને સર્ચ કરતા આવડે કેવી રીતે સર્ચ કરવું પડશે. સર્ચ પર ક્લિક કરો અને તમે સિટી નાખો, સપોઝ સુરત. So there will be only list of colleges which are available in Surat. because we were filling form for CUET exams, so there were so many colleges. So we were confused that which college to put in that. So that's why we needed the list of the colleges which are. બીટેક નું રજીસ્ટ્રેશન તમે કરો છો ત્યારે તમને બુકલેટ પ્રોવાઈડ કરવા અને તમે કયા કોર્સ માટે વધારે Paramedical medical courses or BSc courses. ઓકે પેરામેડિકલ મેડિકલમાં લોકો કોઈ બુકલેટ પ્રોવાઈડ નથી કરતા જો એન્જિનિયરિંગ ને ફાર્મસીમાં કરે છે. Booklet હોય છે. Okay, but in medical paramedical they are focusing on they have 5 years last 5 years data on the website, this particular website medadmgujarat.org. Okay, this is the website. આનાથી તમારી બધી પ્રોસેસ થશે. ઓકે, એમાં તમને લાસ્ટ there are around 70 to 72 physiotherapy or paramedical colleges available in Gujarat. એમાં તમને મેડિકલ નું પણ મળી જશે. each and every data you will identify. And these colleges have their individual websites or there is a common thing? or that you have to suppose તમે લિસ્ટ જોઈ રહ્યા છો અને તમને એવું લાગે છે કે આ ઇન્સ્ટિટ્યૂટ મને લાગે છે, you search it on Google. So that is why I am saying સમય છે થોડો તમે રિસર્ચ કરો પોતાની રીતે. શક્ય હોય you can definitely go and personally visit the institute. ત્યાં તમને વધારે બેટર વેમાં તમને ખ્યાલ આવશે. બરાબર, આ તો તમે અવેર છો, જાગૃત છો એટલે તમે આવ્યા છે, બટ there are students and parents who are just lying down. એ લોકો સુસુપ્ત અવસ્થામાં છે, પછી જેવા રાઉન્ડ બહાર પડશે દોડતા થઈ જશે. એટલે અત્યારે તમારી પાસે બેસ્ટ ટાઈમ છે ટુ સર્વે, ગેધર ઓલ ધ ઇન્ફોર્મેશન, આઈડેન્ટિફાઈ which is the most suitable And course. we are coming to that point only, that which factor you supposed to keep in your mind while you are visiting or while you are going or to visit any institute. So these are certain points that you must consider whenever you want to take admission or you want to visit. First, infrastructure, which is mandatory nowadays. Curricular activities, which include seminar, conference, workshops, guest lectures, expert sessions. Okay, industrial visit. Okay, for example, BTech people are there. So industrial visit is mandatory. For example, mechanical, automobile. Okay, કે જેમાં લોકો ઇન્ડસ્ટ્રીમાં જઈને એ લોકોને ત્યાં 1 week, 2 week, 3 week ના એ લોકોને ત્યાં અમે લોકો અપોઇન્ટ કરીએ છીએ કે ત્યાં લોકો એ લોકોના અંડરમાં શીખે. ફોર પેરામેડિકલ અમે એ લોકોને હોસ્પિટલમાં મોકલીએ છીએ કે જ્યાં એ લોકો ત્યાંના પેશન્ટ જુએ, આઈસીયુના, ગાયનેક વોર્ડના, નર્સિંગ. સો ઇન્ડસ્ટ્રી વિઝિટ, હોસ્પિટલ વિઝિટ ઇઝ વેરી નેસેસરી. એટલે એ તમે કોલેજ પર પર્સનલી જઈને આમાં તમે યુજીસી અને એઆઈસીટીસી લખ્યું છે, આપણે એ જે તમે સીએસસી આપણી બ્રાન્ચ કરી તેમાં જીટીયુ એપ્લિકેબલ નથી? નહીં સર, JTU એ આપણા ગુજરાત. લેવલની ગુજરાત ટેકનોલોજીકલ તમારે યુનિવર્સિટી, આપણી એઆઈસીટી ઇઝ ઓલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એ તમને અપ્રુવલ આપે, એ બોડી તમને અપ્રુવલ આપે કોલેજીસ અને યુનિવર્સિટી. એટલે આપણે ત્યાં ગુજરાત જીટીયુનો કોર્સ આપણે ત્યાં નથી આવવાનો. આમાં બંને વસ્તુ અલગ છે સર. માલિકામાં ગુજરાત ટેકનોલોજીકલ એક યુનિવર્સિટી છે અને એની અંદરમાં લગભગ 50 યુનિવર્સિટી છે આપણા ગુજરાતમાં. 50 અમુક courses. યુનિવર્સિટી Colleges છે, courses offer. યુનિવર્સિટી નથી, કોલેજીસ છે. લાઈક ઉગાદરસર યુનિવર્સિટી છે તો એ એફિલિએટેડ બાય AICTE છે અને એની અંદરમાં 20 કોલેજીસ છે, જેમાંની 2 કોલેજ એન્જિનિયરિંગની છે
અને એની સાથે સાથે બીજા બધા કોર્સીસ લાઈક ફાર્મસી, ફિઝિયોથેરાપી એવી રીતે. આપણે GTU affiliated GTU એફિલિએશન બોડી નથી, હું એ જ કહું છું. એ સેપરેટ યુનિવર્સિટી ઇટ્સ અ સેપરેટ યુનિવર્સિટી. લાઈક PDPU છે, બરાબર છે, નિરમા યુનિવર્સિટી છે, એવી રીતે GTU છે. CK પીઠાવાળા છે. એ CK પીઠાવાલા એ કમ્સ અંડર ધીસ. હા, અમે આ વર્ષથી એ લોકો યુનિવર્સિટી થયા છે. લાઈક એક્ઝામ્પલ આપું, સાર્વજનિક કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ છે. નાવ ઇટ ઇઝ અ સેપરેટ યુનિવર્સિટી. It is also falling under this category. Now they are not under VNSC. Affiliated by AICTE and it is a state private university only. બંનેના કોર્સિસ તમારા અલગ રહેશે. હા, courses GTU ના અને AICTE. courses અલગ Their છે. syllabus vary થઈ શકે, થોડું કરિક્યુલમ પ્લસ માઇનસ થઈ શકે. કોઈમાં ફર્સ્ટ સેમમાં હોય તો કોઈમાં સેકન્ડ સેમ કે થર્ડ સેમમાં હોય. આમાં એક પોઈન્ટ હું કહેવા માંગીશ કે લાઈક GTU જ્યારે બની અને ફોર્મ થયું ત્યારે લગભગ એની અંદરમાં 500 થી વધારે કોર્सेस છે. બીટેક ના બધી બ્રાન્ચની ગણતરી કરીએ તો આપણે હવે જ્યારે સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બની તો એ લોકો પાસે એક ઓટોનોમસ ફ્લેક્સિબિલિટી એ છે કે ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે એના અકોર્ડિંગ તમે દર વર્ષે સબ્જેક્ટના અથવા કન્ટેન્ટમાં અથવા ટોપિક વાઇઝ સિલેબસ ચેન્જ કરી જે પોસિબિલિટી GTU માં નથી. That is why हमारे most of the every year- colleges are trying to get what affiliation and they are becoming what ફોરેન એક્સપોઝર એટલે એમને વિઝિટ હોય છે. ઇવન અમુક સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ અમુક યુનિવર્સિટીમાં બી ભણી શકે. We do have international collaboration છે. આવશે આમાં. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ થતો હોય છે. ત્યાંના સ્ટુડન્ટ અહીંયા આવે. ફાર્મસીમાં એવું નથી, એ તો બધી જ કોલેજ. We do have affiliation, we do have collaboration with અમારી પાસે જે ફેકલ્ટીઝ છે એ પ્રમાણે સેપરેટ ફેકલ્ટીઝ ફોર ઇન્ડિવિડ્યુઅલ કન્ટ્રીઝમાં we do have affiliation. ત્યાંના સ્ટુડન્ટ અહીંયા આવે, અહીંયા પણ there is exchange program. હવે આમાં એક વસ્તુ બીજી એક એડ કરી શકાય, લાઈક જે પ્રમાણે હમણાં એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સનો બૂમ ચાલે છે તો એક વસ્તુ છે એક્સપોઝર તરીકે, ધેટ ઇઝ અ ઇન્ટર્નશિપ. ઇન્ટર્નશિપ એટલે શું કે તમારા 8 સેમિસ્ટરનો કોર્સ છે એટલે 4 વર્ષ. હવે 4 વર્ષમાંથી તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ સિવાય બીજો એક્સપોઝર શું મળે છે? તો લાઈક અમારી યુનિવર્સિટીમાં કઈ રીતનું હોય કે 3 સેમિસ્ટર તમે ભરો પછી તમને 1 મહિનાની ઇન્ટર્નશિપ કરવાનો ટ્રાય મળશે, ચાન્સ મળશે અને એ ઇન્ટર્નશિપ તમારી એઝ અ એકેડેમિક વર્ક તરીકે કાઉન્ટ થશે અને 7મા સેમિસ્ટર પછી 8મું સેમિસ્ટર આખું તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરશો. એટલે તમે ઇન્ડસ્ટ્રી સાથે રહીને ઇન્ડસ્ટ્રી માટે કામ કરશો, પ્રોજેક્ટ પર કામ કરશો અને એનાથી જ તમારું પ્લેસમેન્ટ થશે. For This is so same important. thing applicable for medical paramedical field also. ઘણા પૂછતા હોય છે કે મેડિકલ પેરામેડિકલમાં પ્લેસમેન્ટ થાય કે નહીં. It is very rare because તમે હ્યુમન લાઈફ સાથે ડીલ કરવા જઈ રહ્યા છો. પણ ઘણી વખત એવું પણ હોય છે કે એકેડેમિકલી ધ સ્ટુડન્ટ ઇઝ વેરી ગુડ બટ પ્રેક્ટિકલ જે છે નથી હોતું. એટલે યુઝ્યુઅલી વી ડોન્ટ કીપ પ્લેસમેન્ટ. યસ, તમે ઇન્ટર્નશિપમાં જાઓ, આઉટ પોસ્ટિંગમાં જાઓ, ત્યાં સ્ટાફ તમને ઓબ્ઝર્વ કરે, તમે જે ટ્રીટમેન્ટ આપો છો એનું આઉટકમ કેવું છે, પેશન્ટ તરત રિલીફ થાય છે કે પાછું નોર્મલ આવે છે, તો આ બધા આસ્પેક્ટ છે અને એનાથી જ તમારો પ્લેસમેન્ટ રેકોર્ડ બનતો હોય છે. જે સરે કીધું કે ઇન્ટર્નશિપમાં એ લોકો જાય 7-8 સેમ પ્રોજેક્ટ વર્ક, ત્યાં એ લોકો ત્યાંની કંપનીમાં જઈને પ્રોજેક્ટ કરે. હવે કોઈ બી વ્યક્તિ 6 મહિના તમને ઓબ્ઝર્વ કરે, થોડો તો એને ખ્યાલ આવી જાય કે આને લેવા જેવો છે કે નથી લેવા જેવો. એટલે એમાં બંને ઓપ્શન હોય છે. તમે ઇન હાઉસ પ્રોજેક્ટ પણ કરી શકો અને તમે ઇન્ડસ્ટ્રી સાથે કોલેબોરેટ કરીને પણ તમારો પ્રોજેક્ટ પૂરો કરી શકો. તો મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ કે શું હશે કે જે ઇન્ડસ્ટ્રીમાં જ જશે કે ભાઈ તમે પ્લેસમેન્ટ થવાના, તમે પાસ આઉટ થવાના હોય તો તમે ઇન્ડસ્ટ્રીમાં એક્સપોઝર લો તો એ વધારે બેટર છે. એવરીવન, હા એવરીવન. એ જેટલા સ્ટુડન્ટ ઇન્ટેક હશે એ બધા જ લોકોને ઇન્ટર્નશિપ કરવાનો મોકો હશે. ઇવન વી આર ઓલ્સો ઓફરિંગ પ્રોજેક્ટ. નોર્મલી બીટેક પ્રોગ્રામમાં 4 વર્ષના અંતે તમારો એક પ્રોજેક્ટ હોય, પણ અમે લોકો માઇનર પ્રોજેક્ટ તરીકે 3rd સેમિસ્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એ લોકોને એટલીસ્ટ પેલો આઈડિયા આવી જાય કે ભાઈ પ્રોજેક્ટ પર કામ કેવી રીતે થાય. And there are some of the other features: faculty student teacher ratio, research activities and soft skill development and all. Okay, these are some of the important aspects from our university that why UTU, because we do have a good transportation facility from variety of regions of South Gujarat. We do have hostel facility, so we do have extremely well infrastructure. Okay, that allowing us to enhance our knowledge. We do have laboratories and some of the important labs. Engineering, especially talk about engineering and pharmacy. We do have animal house, and for engineering we have Bosch lab. Like one BTech program I explained, mechatronics. So for mechatronics we do have a center of excellence and which we purchase from the Bosch
from Germany only of cost of around 4.5 crore. Like this is what in entire Gujarat you can consider as a center of excellence in automation. So all 5 technology, like તમે simple example આપું તો તમે મોલમાં જાઓ છો ત્યારે તમારા ડોર ઓટોમેટિક ઓપન ક્લોઝ થાય છે. That is a sensor based technology, right? So we students are getting benefit of that sensor, different types of sensor also at that particular center. We do have various soft skill development section as well, and દરેક ડિપાર્ટમેન્ટમાં સેપરેટ એક્સપર્ટીઝ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ સરની એક્સપર્ટીઝ જેમાં છે તે પ્રમાણે ત્યાં એક્સપર્ટ ટોપ કન્સિડર કરે કન્વર્ટ, અને they will be provided certification as well, which will be benefited for them in the future practice. This is our okay, this is our central library, and which has nearly more than 1 lakh textbooks. Okay, it is 6th floor library, which includes textbooks, magazines, and all types of study material. Some are course specific, okay, some are non-course specific, likewise. Some students are means by go by the final year ને અમુક છોકરાઓ રિસર્ચમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય તો ત્યારે તમને જર્નલની એની જરૂર પડશે, રિસર્ચ પેપરની જરૂર પડશે. તો વી ડુ હેવ સમ ઈ જર્નલ્સ, એના પરથી તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો. We do have book bank facility, which means suppose 100 નો ઇન્ટેક છે તો we have suppose જેટલા પણ સબ્જેક્ટ છે સબ્જેક્ટની 100 કોપી ટેક્સ્ટ બુક ફોર એક્ઝામ્પલ, એ દરેક સબ્જેક્ટની 100 કોપી અમારી પાસે છે. So no student can be without textbook. એટલે તમારે અલગથી બુકો લેવાની જરૂર નથી. Yes. સિમ્પલ જે તમે ટ્યુશન ફીસ ભરશો પર સેમિસ્ટર એમાં તમારી બુકની ઓલરેડી અંદર વસ્તુ આવી જ ગઈ હશે. And it is only a tuition fee, no extra fee for the books. The only thing is કે તમારે રિન્યુ કરાવવી પડશે અને ઇશ્યુ કરાવવી પડશે 15 days. We do have transportation facility from various regions of South Gujarat, Surat, Valsad, Vyara, okay, Navsari, Ankleshwar as well. Okay, we do have facilities, classrooms with a projector, LCD and all, and conference hall as well. Okay, these are some of the important aspects, okay, for workshop and laboratories, for engineering point of view, from pharmacy point of view, from biotech point of view. Okay, we do have animal house, for example, B.Pharm course, animal house we have. Okay, we have some of the facilities for this agriculture thing, biotech, microbiome. One more thing we added last year only for the computer students, like students are interested, જે લોકો CSC ના હતા તે બે સ્ટુડન્ટ હતા. લાઈક તમને ખબર હશે કે એન્ડ્રોઈડમાં પણ કામ થાય છે અને iOSમાં પણ કામ કરીએ છીએ આપણે, રાઈટ? તો એન્ડ્રોઈડ ટેકનોલોજી તો બધાને જ આવડે છે અને બધા સ્ટુડન્ટ શીખે છે. પણ વોટ વી હેવ ઇન્ટ્રોડ્યુસ iMac ટેકનોલોજી ઓર આઈફોન ટેકનોલોજી, જેમાં આપણી પાસે બધા iMacs છે અને ત્યાં તમે આઈફોનની એપ્લિકેશન્સ અને એના વેબ જે છે એ તમે ડેવલપ કરશો. That is our separate development laboratory. So we do have 4 auditoriums which can be used for various conferences, for various guest lectures, and each auditorium has the capacity of minimum 400 delegates. These are some of the salient features. Okay, Bosch Lab has Search, Cisco Center, Apple Lab, Wi-Fi campus. We do have the various facilities for various this societal activities as well. We do have collaborations with various foreign universities as well, and organizations, those who are helping for study abroad, for IELTS preparation and JEE preparation. These are our research partner. This is something very important whenever we talk about the academics, that what is the level of the research, patents and publications and everything. So this will give you an idea about these things. Okay, book chapters. So ક્યારેક આખી book કોઈ લખતા હોય છે, ક્યારેક કોઈ આખી bookમાંથી કોઈ chapter લખતા હોય છે. So all these things matters when you talk about, when you are identifying a good institute. These are placement partners. This includes each and every branch, not specific to engineering or everything, but placement partners.
Means overall, UTU TNP team is there, training placement team is there, and it is that an entire team is looking after the placement of respective institute. So these are every, like for example, for medical paramedical, talk about then Shelby Hospital, okay, Mahavir Trauma Hospital, Bharat Cancer Hospital, okay. And for pharmacy, we do have collaborations with various pharmaceutical industry as well, like in Ankleshwar, in Daman and Diu, Silvassa, in near Gandhinagar. So this we are showing some of the international collaboration from our university. This is something related to the global exposure. Yes, this is all about study. Now there is something that should let us feel the refresh, because study but apart from this, there are some of the extracurricular activities that will enhance your capability of completing the course. नहींतर एक समय एवो आवશે मेडिकल पैरामेडिकल में હોય છે, I am fed up, tired up. So at that point of time, these particular things help you a lot to continue that particular course. So we do have annual sports day, inter-college, AIU, that is All India Inter-University Sports. Okay, we do have youth festivals. In 2019, before phase 1 COVID, we organized or we hosted 35th West Zone Youth Fest, in which universities from Rajasthan, Goa, Madhya Pradesh, Gujarat, Maharashtra, अपना वेस्ट इंडिया में जितने पण states છે બધાની university they came in our campus. There were around 1500 to 2000 participants, અને દરેક કોલેજમાંથી એ લોકો બે representative faculty મોકલે. So we hosted that event. Nearly 3000 delegates અમે એ લોકોને accommodate કર્યા હતા, and around 36 events were there: music, dance, then art, craft, so youth festival, technical events, okay, freshers, and this is the basic need, fresher and farewell party. Traditional celebrations. Navratri Navratri is very popular in South Gujarat. When we talk about Navratri, Maliba's Navratri is very popular, and apart from that, we do have day celebrations, okay, at institute level as well and at university level as well. These are some of the sports facility that we are having. We invited so many celebrities, singers, and some of the individuals from dance and art culture, theater as well. Yes, this is 35th West Zone, which was hosted on 27 to 31st December 2019, just before COVID. And this is university level youth fest, where all the departments will compete with each other. Pharmacy will be competing against physiotherapy, microbiology, so inter-department. Okay, we do have startup club as well. The magazine that is Yuva Agas, ઘણા સ્ટુડન્ટ સારું રાઇટઅપ કરતા હોય છે, બરાબર, કોઈ સારી પોએટ્રી લખતા હોય છે, બરાબર, સારી ગઝલો લખતા હોય છે. તો in this Yuva Agas, then whatever write-up is there, it will be published in Yuva Agas. NSS, we have NSS, that is National Service Scheme, in which we organize various camps. For example, આપણે આઝાદી કા અમૃત મહોત્સવ જબરદસ્ત ચાલુ એક વર્ષ. So government of Gujarat was asking all the organizations to organize various events કે જેનાથી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રમોટ થાય. તેમાં અલગ-અલગ camps આવે, અલગ-અલગ competitions આવે, cultural competitions and all. Yeah, we do have this prayer system as well. So this is engineering department, that is C.G. Patel Institute of Technology, CGPIT. Hostel facility, girls hostel facility. Industry visits. Memorandum of understanding with foreign universities, MOU. So
these are some of the clips. Okay, these all are institutes, okay, which is in Upadhyaya University campus, like branch wise. In total, there are 22 institutes which are accredited by the Upadhyaya University, which includes not only the science streams but also the commerce, arts, diploma, even the computer application institutes are also there, like CMIT and Simca. And apart from that campus, Upadhyaya campus, apart from this other number of consulting institute, one more college which is a Diwaliba College of Optometry. Optometry, and one more is a Polytechnic, Diwaliba Polytechnic, which is at Mohua place. This optometry is at Mandvi, and Polytechnic, Diwaliba Polytechnic Institute is in Mohua. So these are Only for diploma courses. diploma. These are two institutes that is outside the campus. Rest of What all are is for only for diploma? Diploma. exclusively for diploma. In this campus also we do have diploma course, but limited branches. Optometry is there in Maliba? It is in Mandvi. It is in Maliba. Mandvi. Not in campus, but affiliated by Upadhyaya. And these are some of the things that we are focusing on. Okay, we got the affiliation of starting the Ayurvedic college right in front of the actual university campus. Bardoli Mohua Road for the university campus, in exact highway the opposite side, we have started construction for the BAMS. We got the permission 2 months back only. So that is all about various courses, A group, B group, and some of the courses for AB group as well. Thank you so much for paying attention. If you have any query, you can definitely ask us. Related to engineering. Sir, BSc Biotechnology to see scope for example, in general BSc Biotechnology. We can work in the lab technician as well. BSc Microbiology. Suppose student MSc करे છે, PhD करे છે, research करे છે, શું See, for female candidate, I would suggest the opportunities in lecturer or assistant professor. Academics. Academics. But for that, the minimum education he or she must have is PhD. other than Pathology lab ma they can work as a lab assistant as well. Assistant. Lab assistant, pathology laboratories હોય છે આપણે જે આપણે blood test, urine test, so they can definitely work in there. Okay, there are some of the for example in agriculture university also R&D department હોય છે, different researches એ લોકો કરતા હોય છે microorganisms પર, તો એ લોકો ત્યાં કરી શકે છે. તો લેક્ચરર પ્રોફેસરની નોકરી સિવાય કોઈ બીજું એના સિવાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડેરીમાં પણ એ લોકો જઈ શકે, ડેરી ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર તો રહેશે જ. ઇન્ડસ્ટ્રી એક્સપોઝર જે છે તમારે રહેશે જ. ડેરી ઇન્ડસ્ટ્રી જે છે તેમાં એ લોકો જઈ શકે છે. બાયોટેક પ્લસ માઇક્રોબાયોલોજી સ્ટુડન્ટ કેન ડેફ, બટ હા માઇક્રોબાયોલોજી થોડું પેથોલોજી પાર્ટ વધારે છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે એમાં, કે એ લોકોનો ક્લિનિકલ પાર્ટ વધારે છે. રાધર બાયોટેકનોલોજી જે છે ઇટ ઇઝ અ મિક્સચર ઓફ હ્યુમન લાઈફ પ્લસ ટેકનોલોજી. તો એ લોકોનું જે એડેડ એડવાન્ટેજ છે કે એ લોકો ડેરી ઇન્ડસ્ટ્રીમાં જઈ શકે છે, ડેરી ટેકનોલોજીમાં. BSc Biotechnology and BTech Biotechnology. In BTech Biotechnology, you also have to deal with some of the technical aspect as well. While in BSc Biotechnology, you have to exclusively read about this plants. Okay, it is combination of botany, zoology, various microorganisms. ये तुम्हारा બધું microbiology and biotechnology little bit different. Otherwise, majority of things will remain same. Career options in थोड़ा change થશે. But in BTech Biotechnology, you have to focus more on the equipments that are available for the betterment of the human life. BTech Biotechnology. Major difference, the પહેલું difference જે છે, one is a non-professional course, right? Yes, non-professional. The BTech and BSc is non-professional course and BTech is professional BTech course. Biotechnology is a professional course of 4 years. અને જેનો લગભગ 3 years BSc Biotech. We are the first, actually, South Gujarat.
નોટ ડીમ યુનિવર્સિટી તમે જરાક વર્ડ પોઈન્ટ ગલત કર્યો છે. ઇટ્સ અ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી. જે હમણાં બીજી બધી યુનિવર્સિટી અથવા કોલેજીસ જે સ્ટેટ પ્રાઇવેટ માટે જાય છે એ આપણે 9 વર્ષ પહેલા જ સ્ટેટ પ્રાઇવેટ Till 2011 we were under BNSG. BNSU. Later on, separate state private university, Uttarakhand University was established in 2013. So we just completed 10 years of establishment. So you mean to say state private university is an individual body? No. AICTE approved, but the thing is, the advantage you will get in state private is, as per the need of the market, you can change the curriculum. Because we Some have state private university. because we have a board of study Every year BOS થાય. BOS થાય ત્યાં, અને board of studies માં not only the academicians, renowned or the eminent professors are there, but the industry people are also coming and they are advising કે આ સુધારા વધારા સિલેબસ માં તમે કરો. content માં change કરી શકો. So what is from our side, we are having a flexibility કે we can change certain thing in a curriculum. મેં એ જ કીધું ને કે લાઈક તમે યુનિવર્સિટીમાં જોશો અથવા જો સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે, જેમ આપણે વાત કરી GTU, તો યુ વોન્ટ ફાઇન્ડ ધેટ ધ સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ વન ઓફ ધ એક્ઝામ્પલ લાઈક પાયથન એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ લોકો સેકન્ડ યરમાં ભણે છે અને અમારે ત્યાં એ સબ્જેક્ટ સેકન્ડ સેમિસ્ટરમાં ભણાય છે. This is all about updation. This is what the advantage is. હવે કેવું થઈ ગયું છે કે 12th સાયન્સમાં બી છોકરાને ખબર છે કે સી લેંગ્વેજ શું છે અને પાયથન શું છે. અગર તમે એને બીટેકમાં પણ લાવીને એ જ ભણાવવાના હોય તો વોટ ઇઝ ન્યુ થિંગ દે આર લર્નિંગ? નથિંગ ને. તો એ જે આપણી પાસે ફ્લેક્સિબિલિટી છે સ્ટેટ પ્રાઇવેટમાં રહેશે. હા, ફી સ્ટ્રક્ચર લાઈક બે કોલેજ, તમારું એન્જિનિયરિંગ માટે તમે પૂછો છો. હા, એન્જિનિયરિંગ માટે બે કોલેજ છે, એક તો સીજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને બીજી તમે કોમ્પ્યુટર બ્રાન્ચ માટે અગર પૂછતા હોય તો એની ટ્યુશન ફી છે 36,000 પર સેમિસ્ટર. 36,000 પર સેમિસ્ટર, અને ફર્સ્ટ સેમિસ્ટરમાં apart from 36,000 tuition fee you have to pay 13,000 more which is a one time fee. એટલે પછી તમે 37,500 ફી ભરશો અને ટોટલ ફી અરાઉન્ડ 80,000 સમથિંગ થશે પર યરમાં. 72 થી 80,000. હા, ટ્રાન્સપોર્ટેશન ઇટ્સ અ થર્ડ પાર્ટી ટ્રાન્સપોર્ટેશન છે અને બે ટ્રાન્સપોર્ટેશન છે. વન ઇઝ અ ડોલ્ફિન અને વન ઇઝ અ માર ટ્રાવેલ, અને એ તમારે યરલી ભરી શકો અને મંથલી ભરી શકો. ઇટ ઇઝ અરાઉન્ડ ધ કોસ્ટ ઓફ 25,000 to 30,000 પર યર. હા, હોસ્ટેલ ફી છે બોયઝ હોસ્ટેલ માટે અગર તમે સિંગલ શેરિંગ છે then it is a 68,000 rupees. પછી તમે શેરિંગ કરશો અગર બે સ્ટુડન્ટ છે, ચાર સ્ટુડન્ટ છે. આપણે સત્તાવાર કાર્યક્રમ સમાપ્ત કરીએ પછી તમે ઇન્ડિવિજ્યુઅલી મળી લો એમને અને તમારા ઇન્ડિવિજ્યુઅલ જે કંઈ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરી શકો. તો સર, થેન્ક યુ વેરી મચ on behalf of the Southern Gujarat Chamber of Commerce and Industry. Let's have a round of applause for this most excellent faculty of Ukar Kasaria University. Private university ના આવવાથી જે મેજર ચેન્જ આવ્યો છે તે કોમ્પિટિશન between the university and university. So students are always at the benefit side. વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થયો છે. નવી ફેકલ્ટી, નવો અભ્યાસક્રમ, નવા રિસર્ચ, નવા સંશોધનો, નવી સગવડો દરેક યુનિવર્સિટી એવો એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરે કે અમે બીજી યુનિવર્સિટી કરતાં કંઈક જુદા છીએ, નોખા છીએ, અનોખા છે, અને એનો બેનિફિટ અલ્ટિમેટલી આપણને સૌને મળે છે. સો we are very much thankful to you. We appreciate your efforts. You are already making a great difference in the education sector because of your own identity. તો ચેમ્બર ઓફ કોમર્સ વતી આભાર. અજીતભાઈ, આપનો પણ આભાર. અને આપ સૌ જોડાયા, બીજાને કહેજો આવતીકાલે પણ આવજો. આવતીકાલે one of the best religious kind of university, other university, જેનો બેઝમાં અધ્યાત્મ છે અને અરવિંદોના વિચારધારા પર ચાલતી યુનિવર્સિટી. અમે સૌએ પાલે પોઈન્ટ ઉપર મેરિયોટ હોટલ જોઈ હશે. એ મેરિયોટ હોટલ પહેલા તાજ હતી, એ તાજ પહેલા હોલિડે હતી, હોલિડે પહેલા રામા હતી. એ રામા રીજન્સીના માલિકો આ યુનિવર્સિટીના માલિકો છે. એટલે ઇટ્સ બીન ધ લાસ્ટ 40 years એ લોકો આપણા સુરતની અંદર છે. આખા ઇન્ટરનેશનલ મોડેલ ફેડરેશનના પ્રમુખ છે, એમના આ ઓરોના ચેરમેન. યુએસએ બેઝ છે, પણ સુરતની અંદર આટલું મોટું સામ્રાજ્ય એ લોકોએ ચલાવ્યું છે. આ યુનિવર્સિટીના સંચાલકો પણ પધારવાના છે. આપ સૌને પધારવા માટે નમ્ર વિનંતી છે. આભાર, ધન્યવાદ. Now you can ask anything. કેમેરા બંધ.